વિક્રમ, એક વાત પૂછું? હા તે બોલ ને, શું વાત છે? હા, હું રહી એક સામાન્ય ગરીબ ઘરની દીકરી, અને તમે? હા, તમે આટલા પૈસાવાળા, આટલા મોભાદાર ઘરના માણા. હા હા, આપણા વચ્ચેનો આ સંબંધ હા સેલે માન્ય રહે કે નહીં રહે? હું કામ માન્ય ના રહે? અને હું છે ને અમીર ગરીબમાં માનતો જ નથી. અને બીજી વાત, આ ભગવાને છે ને ખાલી માણા બનાવ્યા છે. અમીર ગરીબ તો આપણે જાતે બન્યા છે. મને છે ને તારાથી પ્રેમ છે, તારી સાદગીથી પ્રેમ છે, તારા સ્વભાવથી પ્રેમ છે, તારી મિલકતથી કે તારી ગરીબાઈથી નહીં. પણ આ તમે હું છે આંધોઈ? ભાઈ, હે? હું છે આંધોઈ? તને પૂછું છું. ભાઈ, હું અને વિક્રમ બે પ્રેમ કરી છી. પ્રેમ? તું તો હકીકત જાણે છે, અને તે મારી બેન હારે પ્રેમ સમજ બાંધ્યો. તને તો ખબર છે ને કે તારું ખોડું અને મારું ખોડું એમાં જમીન આસમાનનો ફરક છે. જો બેન, પ્રેમ કરવું ને એ ગુનો નથી, પણ પ્રેમ પાત્ર જોઈને કરાય, હમો વડિયા રે કરાય. આ તમારા બેના પ્રેમની વચ્ચે છે ને અમીરી ગરીબીની દિવાલ ઊભી છે. એ દિવાલ તમે નહીં લાંઘી શકો. ભાઈ, મેં વિક્રમને એ જ કીધું કે હા, તમારું ખોડું તો હા આખા ગામ કરતા મોભાદાર છે, તો હા ઝાઝો ટાઈમ હા પ્રેમ પ્રકરણ નહીં ટકે. જો વિક્રમ, હું હંમેશા મારી બહેનની ખુશી જ માંગુ છું. એ જેમાં રાજી હોય ને એમાં જ હું રાજી રહું છું. હું તમારા બેનો વિરોધ નથી કરતો, પણ જો તમે જે માર્ગે જાવશો ને એ માર્ગનો કોઈ અંત નથી. તું તારા કાકાનો અને તારા બાપુનો સ્વભાવ સારી રીતે જાણે છે. એ લોકોને પૈસાનું કેટલું ગુમાન છે. જ્યારે તું આ વાત કરે ને ત્યારે લોકો ક્યારેય તમારો સ્વીકાર નહીં કરે. એટલે તમને બેને હજી કહું છું કે જે માર્ગે જાવશો ને એ માર્ગેથી પાછા વળી જાઓ. તમે તમારી મંજિલ સુધી નહીં પહોંચી શકો. તમે જે એક વાત કરી રહ્યા છો ને એ હંધી વાત થશે. હું એમ નથી કહેતો કે તમે જે બોલો છો એ હંધુય ખોટું છે, પણ એક વાત કહું, હા અમીરી ગરીબી છે ને હું નથી માનતો. મેં તો છે ને ખાલી એક જ વસ્તુ જાણી છે, અને એ છે પ્રેમ. અને આ પ્રેમમાં હું છે ને મારી કેસરની હારે કોઈ દિવસ ખોટું નહીં થવા દઉં. જો વિક્રમ, હા મારા કાંટાળો છે, બોલતા પહેલા વિચાર કરી લેજે. તારી સામે બહુ લાંબો પંથ છે. એ પંથમાં તને 1000 મેણા ટોણા સાંભળવાનો મોકો મળશે, અને તારે સાંભળવા પડશે. તો તમે એક વાત સાંભળી લેજો કે જો રમત કરવી હોત ને તો આખું એ ગામ પડ્યું છે, પણ આ તો એની આત્મા સાથે પ્રેમ કરવો હતો, એટલે મારું મન ત્યાં અટકાણું છે. અને જ્યારે કોઈ વ્યક્તિ હાસા હૃદયથી પ્રેમ કરતો હોય ને ત્યારે એ હંધુય ત્યાગવા માટે તૈયાર હોય, માત્ર એના પ્રેમી સિવાય. તો સાંભળી લે, હજી એકવાર વિચાર કરી લેજે, કારણ કે આવનારા સમયમાં તારી સામે જેમ અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં ઊભો હતો ને ત્યારે એની સામે એનો પરિવાર ઊભો હતો. એમાં પ્રેમની જંગમાં તારી સામે તારો પરિવાર ઊભો હશે. જો ગાંડી ચલાવવાની તાકાત હોય ને તો જ મારી બેનની આગળ પાછળ ફરજે, નકર અહીંયાથી જ પાછો વળી જજે. તો તમે સાંભળતા જાજો.
વિચાર તો એને કરવાનો હોય કે જેના મનમાં ગભરામણ હોય, નિર્ણય ન લેવાની ક્ષમતા હોય. પણ મારા અંદર મેં નિર્ણય પાક્કો લીધો છે કે કદાચ ગમે તે થઈ જાય, પણ આ કેસર તો વિક્રમ મારે જ રહે અને વિક્રમની જ બનશે. એ કુંવર બે તો અહીંયા કામ છે. શું કામ એ બે- છે કાકા? હવે એ રામ, આય. કામ હોય ને કાકાને તો જ કાકો બોલાવે, નકર કાકાને છે ને તારું કાંઈ કામ ન હોય. હા તે બોલી નાખો, શું કામ છે? આ મને શું સંભળાય છે? હવે તમને હું સંભળાય મને શું ખબર? કાન તમારા, અવાજ તમને સંભળાય. તમને જે સંભળાતું હોય મને કહી દો એટલે હું કહું કે તમને શું સંભળાય. આ તું ઓલા ભવન્યાની બેન હારે શું સાન ગપત્યા કરશો? સાન ગપત્યા નથી કરતો, તો પ્રેમ કરું છું એને. પ્રેમ? અરે ડોબા જેવા, આપણી હાથ પેઢીમાં કોઈ પ્રેમ નથી કર્યો અને તને પ્રેમ કરવાનું હુજ્યું? હા તો ભારે કરી ભાઈ તે. એવું થોડું છે કે આપણા પરિવારમાં કોઈ બીજાએ પ્રેમ ન કર્યો હોય એટલે મારે નહીં કરવાનો. નહીં એવું કઈ જરૂરી તો નથી, પણ જરાક માણસ તો જોવા થા. ભિખારી છે ભિખારી, એ ભિખારીને છોડીને તે ગોતી. આ મને ભલ કીધું, તાર બાપને કેતો નહીં હો. આ તને તો પછી કે હે તારી માની ધૂળ કાઢી નાખશે ઈ. તાર બાપને ઓળખતો છો ને તું? જોવો કાકા, પૈસા જોઈને પ્રેમ નથી થતો, માણાનું વ્યક્તિત્વ જોઈને પ્રેમ થાય છે. અને કેસરની વાત કરું ને તો કેસરનું ખોવડું ભલે પસાત હોય પણ એના સંસ્કાર પસાત નથી. હવે ઉંબરાની ધૂળ હોય ને ઉંબરાની, હે એને માથે ન ચડાવાય, એ તો તને ખબર પડે ને. એટલામાં સમજી જા ને. અને આ શબ્દ હું તને કહું છું ને, આની કરતા વધારાના શબ્દ તારો બાપ કહે છે તને. સારું, તમે ભલે ને જે વિચારતા હોય એનાથી મને કોઈ મતલબ નથી. હું તો ખાલી એટલું કહેવા માંગુ છું કે મને પરણાવવાનો છે તો એ છોડી અમીર હોય કે ગરીબ એનાથી શું મતલબ છે? વાહ ભાઈ વાહ, તારા માટે તો પ્રેમ તો ઊંચો થઈ ગયો, દિવાલ જેટલો. આ આપણી વંડી કરતા ઊંચો. આ ઘરની આબરૂ તારા માટે નેવે મુકાઈ ગઈ. કા કાકા એક વાત કહું તમને? હા બોલ ને, કઈ બાકી રહી ગયું હોય તો. તમારા ને મારા સંબંધ જે રીતના હતા ને એ રીતે મને એવું લાગી રહ્યું હતું કે કદાચ આ વાત હું તમને કરું ને તો તમે મારી વાતને સમજશો, પણ તમે તો મારી વાતને ધૂતકારી દીધી, મજાકમાં બનાવી દીધી. અરે ધૂતકારે જ ને. હા તારો બાપ કેવો છે એ તને ખબર છે? બરડા ફાડી નાખશે તારા, ખબર નહીં પડે. વાત કરે છે પ્રેમ પ્રેમ, અને હંમેશા છે ને પગની મોજડી હોય ને એને માથે ન ચડાવવાની હોય, એને પગમાં જ હારી લાગે. એ જે હોય જેને જે કરવું હોય ને ઈ કરી શકે છે. બાકી આ ઘરમાં અને મારી પત્નીના સ્વરૂપમાં જો કોઈ આવશે ને તો એ કેસર જ હશે કાકા. તો દીકરા મારી વાત સાંભળ તું. આપણે બે રહ્યા મિત્ર જેવા. કદાચ જબરજસ્તી કરે મારી હારે તો હું માની લઉં, કદાચ નાય નથી પાડતો. પણ આ તારો બાપ કૂતરાની પૂંછડી જેવો છે, ઈ માને ને ઈ વાતમાં માલ નહીં. કારણ કે એનો વટ એટલે કાંઈ ન ઘટે પૂરા. હા? વખત આવે ને ત્યારે જોયું જાય. અટાણે લાંબી ચિંતા કરીને અફસોસ કરવા કરતા હા વખત ઉપર મેલી દેવું વધારે સારું. અમારા માવા લાવ્યો કે નહીં? ગાડીમાં પેડા છે, લઈ લેજો. હા રમેશ કાકા, કેટલુંક નામું છું આપણું? તમને પૂછો નામું કેટલું છો? 1500 રૂપિયા. ડેલી આવીને લઈ જાજો. કાંઈ વાંધો નહીં. રમેશભાઈ, એક બાકસનું બસડું આપી દો ને. રહેવા જો.
દેવાની જરૂર નથી. નહીં આપતા બાકસનું બસું. કેમ મહેન્દ્રભાઈ ના હું કામ પાડો છો? આ તું છે ને તારી ઓકાત ભૂલી ગયો છે. આ ગામમાં રહેવા દઉં છું ને એટલું જ તારા માટે ઘણું છે. હા, એટલે તમે કહેવા શું માંગો છો? કહેવા હું માંગુ છું ને એ તારે જાણવાની જરૂર નથી, ખાલી સમજવાની જરૂર છે. સમજવાની જરૂર છે એટલે જો આ ગામ જેટલું તમારું છે ને એટલું મારું છે. આ ગામ કાંઈ તમારા એકલાનું નથી હો. સારી રીતે જાણું છું કે ગામ અમારા એકલાનું નથી, પણ અમુક લોકો ગામમાં રહીને પોતાની ઓકાત ભૂલી જાય ને એટલે યાદ અપાવવું પડે. એની વાત કરો છો એ મને જણાવશો? આમ અંધારામાં તીર ન મારો. આ અંધારું થયું છે એનો મતલબ એમ નથી કે મને અંધારામાં તીર મારવાની ટેવ છે. હું તારી બેન કેસરની વાત કરું છું. મારી બેન કેસરની વાત હા, કહેવા શું માંગો છો? હું કહેવા માંગુ છું એમ તો સાંભળ. આ તારી બેન કેસર છે ને એ પગની મોજડી થઈને માથાનો તાજ બનવાની કોશિશ કરે છે. મહેન્દ્રભાઈ બોલતા પહેલા વિચાર કરી લેજો. તમે મારી બેન કેસરની વાત કરી રહ્યા છો. તો પછી સમજાવી દે એને કે મારા ભત્રીજાના પ્રેમમાં જે પડી છે ને પાછી પાની કરી લે. તો આ વાત તો હું તમને કહી શકું. તમે તમારા ભત્રીજાને સમજાવી દો કે મારી બેનના માર્ગમાંથી હટી જાય. મેં તો એને પહેલા જ ચેતવો હતો કે આ માર્ગ છે ને બહુ કાટાળો છે, અને મને ખબર જ હતી કે તમારી જેવા રૂપિયાવાળા પ્રેમની ક્યારેય કદર નહીં કરે. તો પછી સાંભળી લે, ગામમાં જયારે ધણ નીકળે ને તો પાડો એક જ હોય અને ભેહું આખા ગામની હોય. એટલામાં સમજી જા ને, શાનમાં તો સારી વાત છે. હું તો શાનમાં સમજી જાય, પણ કોઈની બેન દીકરીની ઇજ્જત નહીં કરવી ને એ તમારા જેવા અમીરો જ કરી શકે. મેં તમારા ભત્રીજાને કહી જ દીધું હતું કે તારા માટે આ કુરુક્ષેત્રનું મેદાન છે. જેમ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનની સામે એનો પરિવાર ઉભો થયો ને એમ પ્રેમના માર્ગમાં તમે લોકો આડા ઉભા જ રહો. જો આ સલાહ તમારે મને દેવાની જરૂર નથી, તમારા ભત્રીજાને કહેજો. મારા ભત્રીજાને મારે સમજાવવાની જરૂર નથી, કારણ કે ઈ છે ને મારા ઘરનો કુળ દીપક છે, અને તારી બેન કેસર તારા ઘરની આબરૂ. જો આબરૂ વહી જાહે ને એકવાર તો પાછી નહીં આવે. અને મારો ભત્રીજો આ ગામમાં ગમે ઈ ખેલ ખેલે, મારી ને મારા મોટા ભાઈની આબરૂ નથી જવાની. તારી જરૂર વહી જાય. કેટલાક છે આ લેવાના? હવે આ કાગળિયાના ડૂસાને મૂકો અને મહેન્દ્રભાઈ હું કહે છે ને એનું પેલા વાત સાંભળો. મહેન્દ્રભાઈ હું કહે છે? મહેન્દ્રભાઈ જે કીધું હોય તને કીધું છે, એટલે હું છે તારું કહેવાનું? મોટા ભાઈ, આપણી હાથ પેઢીમાં કોઈએ નથી કર્યું ને એવું પરાક્રમ તમારા દીકરાએ કર્યું છે. એ તો ભાઈ હોય જ ને. દીકરો કોનો મારો? હું કર્યું બોય? પ્રેમ. પ્રેમ? કોની યાર ખબર છે? ભિખારીની દીકરી યાર. એટલે હું તું આ બફાટ બોલશો? કોણ છે? કોણ એ? ભવાન્યાની બેન. ભવાન્યો? ઓલો દાડિયો ઓલા ગામના શેલી બજારમાં રે ઝૂંપડામાં. ભવાન્યાની બેન કેસર. કેસર? આપણી વાડીમાં દાડી આવે ઘણી વાર. હા, તને કીધું કોણે? કીધું કોણે? એના હગા ભાઈએ. અને તમને તો ખબર છે ને કે ગામમાંથી મને હંધાય વાવડ મળે. હાંજે વાળું પાણી કરી અને મારી બેઠક ક્યાં છે? બસ સ્ટેન્ડે ગલ્લે. અરે ન્યા ભવાન્યા અરે મારે હરુભરું વાત થઈ. બોલો, સપના જોવે છે મહેલના આ ભિખારી. જો આમનામ બેહી રહ્યો ને તો આબરૂના ધજાગરા થઈ જાય. વળી ગયો ને પરસેવો. હવે આવા છે ને નાટક બધા રહેવા દ્યો અને બીજું બધું પછી વિચારો. પેલા આની જે વાત છે ને એના ઉપર વિચાર કરો. હા મોટા ભાઈ, મારા ભાભી એકદમ હાસુ કહે છે. જો ભિખારીની છોડીને આપણો દીકરો વિક્રમ આ ઘરમાં વહુ બનાવીને લઈ આવ્યો તો પછી આ ગામમાં તમારી આબરૂના લીરે લીરા ઉડશે હવામાં. પણ તું મીઠા વગરનો છો. ત્યાં પાછો કહે છે મને ભવાન્યાએ હરુભરું કીધું ગામના સોરે બસ સ્ટેન્ડે. અરે તને અહીંયા કીધું તો તારા હાથમાં ધોકો તો હોય જ. રોજ સાંજે જાત એક ધોકો ઠોકાય નહીં વાહમાં. નો કહેવાના વેણ કીધા. ધોકા મારવા કરતાય વિશેષ મારા શબ્દો કેવા હોય તમને ખબર છે ને? કીડા ખરીદાય માણસને. પણ એની વાત રહેવા દ્યો. આપણા છોકરામાં પેલા જોયું એનામાં જ નથી. સિક્કો ખોટો છે.
ઈ પ્રેમ કરવા ગયો તો. ઓલી સોડીને શું હતું? સોડ્યું તો જ્યાં સોડા બોલાવી ગયા હાઈ લઈ જાય. વિક્રમિયો ક્યાં છે? વિક્રમિયો આ ઘડીએ જ મને મળ્યો, પાનના ગલ્લેથી જ હાલ્યો આવે. અને આમ જોવો, આવા ભિખારી હોય ને ભિખારી, એને આગળ પાછળ પાછું કોઈ છે નહીં, ભાઈ બેન એકલા છે, એટલે એના સપના હોય ઊંચા, અને ઊંચા ખોડાના છોકરાને ફસાવી અને રૂપિયા પડાવે. અને જો રૂપિયા ન પડાવે ને તો ઘરની વહુ બનવાના વર્તા હોય. અને આપણો છે મીઠા તાણનો, એની પ્રેમ જાળમાં ફસાઈ ગયો છે. અરે મોટા ભાઈ, હજી હું વિચાર કરો છો? હે, મારી વાત ઉપર તમને ભરોસો નહીં? વિચાર હું ઈ કરું છું કે જે તું વાત કરશો એ વાત કદાચ હાંસી હોય ને તો આ ભવાઈયાની જ એક ચાલ છે. આપણો વિક્રમ તો ભોળો છે, ગાય જેવો છે છોકરો, ગાય જેવો. જ્યાં વાળો ત્યાં વળી જાય. હા, આ ભવાઈયો છે ને, આ એની બેનનું શોખઠું ફેંકી અને આપણી મિલકતમાં ભાગ પડાવવા માંગતો હોય છે. ઈ જ. જો આપણા વિક્રમિયાને આપણે સમજાવીએ તો ઓલાની આબરૂ આખા ગામમાં કોડીના ભાવે વેચાઈ જાય એમ છે. ઈ ભવાઈયાને તો હવે ભાન હું કરાવે. એને હું કે ભવાઈયા તારી ઓકાતમાં રે, તું ભાન ભૂલ્યો છો, તું ઘર ભૂલ્યો છો, તું રસ્તો ભૂલ્યો છો. જો ઈ એની ઓકાત પાછી નહીં પકડાય ને તો એને ગામ મેળવું પડશે. અરે ગામ હું આ પંથક મેલાવી દઉં. હરામખોરના ભાઈ બેન સમજે છે હું આપણા ઘરની વહુ બનવાના સપના જોવે. અને મારા ભાભીને તો છે ને ફાટલું લુગડું નથી ગમતું, અને એને છે ને આખી જિંદગીમાં કોઈ દી હારા લુગડા ભાળ્યા નહીં. બોલો ભાભી. હવે તું ભાઈ આ વાંકા સુકા બોલવાનું બંધ કર અને આ વાગેલા ઉપર મીઠું ન ભભરાય. ખાલી થોડોક કાવો બનાવી દે. લે આ લે, હું વાત છે. કા તે તમે હું હરખાઈ ગયા એમાં? એટલે કાવો જ બને છે, સારું થયું બનાવ્યું. થોડોક તું પી, થોડોક હું પીવું. તમને શું વાંધો છે? મારે તો ગળું બેસી ગયું એટલે બનાવું છે. તને તો હેરવાર કોને કેવું રહેવા દે ની, કામ ખોટું લાગે. બોલો ને ભાઈ હવે. ઘોડા ઉધરો થઈ ગઈ તને, ઘોડા. એ ઘોડો હોય કે ગધેડો હોય, મને થઈને મને પોહાય એટલે થઈ. હા તો પીએ થોડુંક, મને મજા આવે. કાવો વધશે તો દઈ. હવે પોણું છે આ. એ હા તો મારે જ પીવાનું છે. માણસો કે પછી હાજે ઘોડા જેવી છો? એ તમારે શું મતલબ? એક મિનિટ, આ તમે આજ કોઈ દી નહીં ને આજ કેમ હારી હારી વાતો કરો છો? હા, કઈ છે વાત? ના ના ના, વાત કાઈ નથી. હા, તમારે થોબડું કહી દેશે. હવે સીધી લીટીમાં આવી જાવ ને, બે વેણ કહું ને પછી કયો તમે એના કરતા. હા, સીધી લીટીમાં વાત કરી દઉં. હા, તો હા ભાઈ, આ તને કઈ વાવડ મળે? શેના? આપડા પાટવી કુંવરના વિક્રમના કઈ? વિક્રમના થોડા ઘણા છે વાવડ. તો કેતી કેમ નથી? આ ઘરની આબરૂ નેવે મૂકવા બેઠો છે ઈ. કાઈ નેવે નથી મૂક્યો, પ્રેમ કર્યો બિસાડાવે. તો હવે જવાન દીકરો પ્રેમ નો કરે તો બીજું શું કરે? આ ટાણે ને પૈણાવી દેવાય, આ ભાઈ ને ભાભી ને સમજાવાય તો નો જાય ફાફા મારવા. કે પ્રેમ? મને તો એમ હતું કે પ્રેમ શબ્દ સાંભળીને તું મારો સહકાર આપીશ, પણ તું તો મને સલાહ દેશો. તે સલાહ દે ને, એ છોકરીમાં શું ખોટ છે? મારા મોઢે ભલે સલાહ દીધી, ભૂલે શું કે મોટા ભાઈ ભાભીને કહેવા ન જાતી હો, નકર ઉધડી લે હે. ભલે ઉધડી લઈ લે, બાકી હું તો એને કહેવાનું. મને તો એ સોડી ગમે છે. જો સંસ્કારી છે, ડાય છે, આપણા ઘરમાં શોભે એવી છે. ઘરમાં નહીં શોભે. કા નહીં શોભે? કારણ કે ઈ ગરીબની દીકરી છે, એના ભાઈને છે ને ખાવા ખીચડી નથી. હે, એવી દીકરી આપણા ઘરમાં આવે ને તો આ ઘરનું છે ને ધનોત પનોત કાઢી નાખશે. ઘર ખાલી કરીને એનું ઘર ભરી દે. એમને એના ભાઈને ખાવા ખીચડી ન હોય તો આપણે ક્યાં એને ઘરે ખાવા જવું છે? આપણે તો સોડી જોઈએ ને. ના ના, વેવાય કેવો પડે ને. આવા બંડલબાજ વેવાય હોય કે ભેળ્યા. આ તો એમાં હું આપણે મદદ કરવાની, એટલે એ ખીચડી ખાતા થઈ જાય. લે, આ આપણે ઘણાઈને દાન બાન નથી કરતા તો આપણે એને મદદ કરવાની. જો રૂપા, તું મારી વાત સમજ. એવી છોકરી છે ને આ ઘરમાં શોભે નહીં. તું વિક્રમને સમજાય, ઈ તારો ઘણો નજીક છે. નહીં, હું નહીં સમજાવું.
હું તો અમુકનો એને સહકાર આપવાની છું. સમજાવવા હોય ને તો તમારે ભાઈ ને ભાભીને ને તમારે સમજવાનું. તો પછી વિક્રમને એનો પ્રેમ ભૂલવો પડશે, એ વાત પાક્કી છે. કારણ કે હા, સંબંધ મને મંજૂર નથી અને મોટા ભાઈ અને ભાભીને મંજૂર નથી. કાંઈ હવે વાત ખાવો દે. નથી. હાલો નીકળો. જ્યાં તમારે અમને સાથ ન દેવો હોય ને ત્યાં કાવો બાવો ન બળે. જાઓ હાલો. ખુશ એકલી. કાવો પીવો. અમારી વાત માનવી નથી. લેતા જાઓ કાવો. હા ભવન્યા, શું વાત છે હો ભાઈ? સપના જોતો હશે મોટા ભાઈ, એ તે જાગતી આંખે હા મોભોદર ખોડાનો વેવાય બનવાના કા? નહીં, હું પોચે કઈ રીતે કરોડપતિ બનું. શોર્ટકટ માર્યું છે, સીધો રસ્તો નથી પકડ્યો, આડબીડ માર્યું છે. હા, એની બેન નો સહારો લીધો. અરે મહેન્દ્રભાઈ, દેવરાજભાઈ, તમે શું વાત કરો છો? બરોબર જ કહું છું. તારી ઓકાત બતાવવા આવ્યો છું અહીંયા તને, કે તારી હદમાં રહે તું. હું તો મારી હદમાં જ છું. અને મેં તમારું શું એવું બગાડ્યું છે કે હું તમારું ખાધું છે કે તમે આવું બોલો છો? ખાઈ ગયો હોત તો કઈ અમારા ખજાને ખોટ નહોતી બેસી જવાની. પણ તારે તો અમારા ખજાને અડધો ભાગ પડાવવો છે ને, ઈ મને ખટકે છે. હદ વટાવી ગયો ને તું. હદ કોને વટાવી કહેવાય ખબર છે? કે ખાબોશિયાનો દેડકો હોય ને, એ તળાવના સપના જોવે, અને ગટરમાં રેંગતો કીડો હોય ને, એ જયારે તણાઈને દરિયામાં જાય ને તો એનું અસ્તિત્વ મટી જાય. એ તું ભૂલી ગયો છો. જો ભવાન, હું અહીંયા તારી યારે બાંધવા કે માથાકૂટ કરવા નથી આવ્યો. હજી પહેલી ફેરું તારી ઘેરે આવ્યો છું, એટલે તને સીધી ભાષામાં સમજાવી દઉં કે જે તળાવની નાની નાની માછલી હોય ને, એને તળાવમાં જ રહેવાય. એને મોટા સમુદ્રમાં તરવાનો વિચાર ન કરાય. શું થાય ખબર છે ને? એ નાની માછલી હોય ને, એ મોટી માછલીનો શિકાર થઈ જાય, એ ખવાઈ જાય. જુઓ દેવરાજભાઈ, તમે શું કહેવા માંગો છો ને હું સારી રીતે સમજી શકું છું, પણ તાળી છે ને એક હાથે નથી વાગતી, બે હાથની જરૂર પડે છે. તમે જે કહેવા માંગો છો ને એ હંધુય હુંય કહી શકું, પણ કહેવાય ને કે અમે નાના માણસો છે, તમે મોટા માણસ છો, એટલે તમે કદાચ આવું બોલી શકો, કારણ કે મારામાં માણસાઈ છે અને તમારામાં એની ઉણપ છે. હે, બે હાથે તાળી વાગે એમ કેસ ને તું? ખબર જ છે કે આમ બે હાથે તાળી વાગે, પણ એમાં એક હાથ તારી બેન નો છે, એનું શું કરવું? અને એક હાથ જે અમારો છે ને, એ અમે હાંસવી લેવું. અમે જે તને કહેવા આવ્યા છે ને, એ તારા હાથનું જ કહેવા આવ્યા છે, કે તારા હાથને તું હાંસવી લે. આપણે બે હાથ ભેગા કરીને તાળી નથી વગાડવી. અને આમ જો ભિખારી છો ને તો ભિખારી બનીને રે, આમ રાજમહેલ ના સપના નો જો. તારી બેન ને સમજાવી દે કે આ છે ને પગલું માંડ્યું છે ને, ઈના ઈ પગલે પાછી વળી જાય, નકર છે ને સીમા ઓળંગ છે ને તો ખોવાઈ જાહે. જો ભવાન, આ તે અને તારી બેને જે આ મૂસા મૂસા સપના જોયા છે ને, એ સપના તમે તમારી હાથે ઓલવી નાખો અને તારી બેનને સમજાય કે આમ બહુ ઊંચું ઉપાડીને ન જવાય, નકર છે ને એ ઉગતા સૂર્યના હંજવાળાથી આપણી આંખો અંજાઈ જાય. સમજ્યો? જુઓ દેવરાજભાઈ, અમે ઇજ્જતના સોદાગર નથી કે અમે બેન ભાઈ મળીને આ રમત કરી. હા, તો મારી બેને પ્રેમ કર્યો છે તમારા દીકરાને, અને તમારા દીકરાએ મારી બેનને, એટલે મેં એના ઉપર મંજૂરીની મોહર મારી, કારણ કે હું મારી બેનને ખુશ જોવા માંગુ છું. બાકી તમે એમ સમજતા હોય કે તમારો આ મોટો મોભો જોઈને મેં મારી બેનના પ્રેમના સ્વીકાર કર્યો, તો એ ભૂલી જાજો. એ આ ભવન નથી કે રૂપિયાથી અંજાઈ જાય. મારામાં એટલી તાકાત છે કે પાટું મારીને તે છે ને પાતાળ ફાડી શકું. હા, સાચી વાત છે, પાટો મારીને પાતાળ ફાડીએ, પણ એ પાણી નીકળે ને એમાં પાછું તું તણાઈ જાય, ઈ તને તાર ધ્યાન રાખવું પડે ને. હે, એટલે આ છે ને આ બેન ભાઈ જે આ કાવતરા રસ્યા છે ને અમીર છોકરાઓને ફસાવાના. બસ બસ મહેન્દ્રભાઈ, તમારી ઇજ્જત કરું છું ને, તો કોઈ એવું વેણ ન બોલતા કે મારે મર્યાદા મૂકી દેવી પડે. હવે તારી જેવા માણસો મર્યાદાની વાત કરશે
તો ભાઈ આપણી મર્યાદા તો કેટલી ઊંચી કહેવાય હે આને કોણ સમજાવે આ બધું? અરે કોણે કીધું કે રૂપિયા વાળાને જ ઇજ્જત હોય, મર્યાદા હોય, ગરીબ માણસને ઇજ્જત વાલી જ હોય. અને અમે કાંઈ રૂપિયા હાટું નથી કરતા. અરે પણ તમારે આબરૂ વાલી જ હોય ને તમારે આબરૂ ગાડા ભરી ભરીને હોય તો ભાઈ અમને કાંઈ વાંધો નથી. તું તારે તમારી આબરૂ ભલે ને ગામના સીમાડા સુધી ડરડાતી, પણ હું કહું છું એ ખાલી એટલું કે તમે ઘર બીજું પકડી લો. મારે બીજું કાંઈ નથી કહેવાનું. હલે ભાઈ સાંભળતા હતા દેવરાજભાઈ, હું મારી બેનને સંભાળી લઈ, પણ તમે તમારા કુંવરને સંભાળી લેજો. આજથી મારી બેન તમારા કુંવરના માર્ગમાં નહીં આવે, પણ ભૂલી ન જાતા. તમારા દીકરાને સમજાવી દેજો કે મારી બેનના માર્ગમાં ન આવે. નકર છે ને આ ભવન હું શું છે ને એ તમને લોકોને ખબર પડી જાય. જાઓ. તું છે ને તારી બેન ને સંભાળીને રાખજે. અમારો દીકરો તો છે ને ખુલ્લો સાંઢ છે, ગમે ના ખેતરમાં સરી આવે એટલે આમ સમજી જાય છે. એમ વાત નથી. તને ટૂંકમાં સમજાવી દઉં ભવાન, કે જો ગામ હોય ને ગામ, ત્યાં ઉકરડા તો હોય જ. ત્યાં હારા માણસોય હોય, નબળા માણસોય હોય. અને ગામ હોય ને ત્યાં પાદર હોય, સોરાય હોય. એમાં છે ને વાસડા હોય ને વાસડા, એ છૂટા જ રખડતા હોય. આપણે વાસળિયું ખીલે બાંધવાની હોય, સમજો? હા, તો તમે સાંભળતા જાઓ. હા, વાસળીઓને ખીલે બાંધવાની હોય ને તો મને બાંધતા આવડે છે. અને હું કહો છો કે વાસડા છૂટા હોય, હાંડ છૂટા હોય, તો છૂટા હાંધને કયા ખીલે બાંધવા ને એ આ ભવનને સારી રીતે આવડે છે. એટલે તમે તમારા હાંડને છે ને કાબુમાં રાખજો. નકર એકવાર એવા ખીલે બાંધી દઈ ને કે એને છોડાવવા તમારી હાથ પેઢી આવશે ને તોય નહીં છૂટે. હાલ ભાઈ, શેત તો રેજે હાંડ થી ક્યાંક શીંગડું ઓડી ન જાય, એ ધ્યાન રાખજે. હા, ત્યાં કાપવાને ભવન સારી રીતે જાણે છે. ભાઈ હા અહીંયા કા બેઠા છો ને? હા, તમારી આંખમાં આહુડા કા છે? એ સર, હા, હું કદાચ તારી પાસે કંઈક માગું તો તું મને આપાય? ભાઈ આવું કા બોલો છો? જો બેન, હંમેશા એક ભાઈને એની બેનને જ આપવાનું હોય, પણ કહેવાય ને કે ક્યારેક સંજોગ એવા બની જાય ને તો ભાઈએ પણ માગવું પડે. બોલ બેન, હું તારી પાસે કંઈક માગું તો તું મને આપે? હા ભાઈ, તમે જે માગશો ને એ હંધુય હું તમને આપી, પણ હું તમને શું આપી શકું? જો બેન, આ ભણતા પહેલા વિચાર કરી લેજે. હું તારી પાસે એવું માગું કે કદાચ તું આપી ન શકે. ભાઈ જો તમે કયો ને તો હું મારો જીવ આપી દઉં. ના ના મારી બેન, ભગવાન તને મારી ઉંમર હોત આપી દે. તારો જીવ લેવાનું તો તારો ભાઈ સપનામાં ન વિચારે. તો ભાગો ભાઈ, એવું તો હું છે કે હા હું તમને આપી શકું. તારી ખુશી, તારા સપના અધૂ તારે મને આપવાનું છે. ગોળ ગોળ વાત ન કરો. એવું તો હું છે કે હા માગવા માટે હા તમારી આંખમાં આહુડા આવી ગયા. જો બેન, તું મને આપી શકતી હોય ને તો વિક્રમને ભૂલી જા. હા બેન, એ જે પગરખામાં પગ નાખ્યો ને એ પગરખા તારા માપના નથી બેન, તારા માપના નથી. મેં તમને બેને કીધું તું ને
કે તમારા પ્રેમ સંબંધમાં અમીરી ગરીબીની દિવાલ આવશે અને એ આવીને ઊભી રહી ગઈ. સો બેન, આપણે ગરીબ માણસ છીએ, આપણને સપના જોવાનો અધિકાર નથી. કહેવાય કે ગરીબના નસીબ પણ ગરીબ હોય મારી બેન, ગરીબ હોય. હા વિક્રમ, તારી હાટું નથી બન્યો, તારી હાટું નથી બન્યો. ભાઈ, એવું તો હું થયું છે કે હા તમે હાઉ હાઉ બોલો છો? બેન, આજ વિક્રમના બાપુ અને એના કાકા બે આવ્યા હતા. એને નો કહેવાના વેણ કીધા. એને એવું કીધું કે તું અને હું મળીને એની મોટી હવેલીના વેવાય બનવાના સપના જોઈ છી બેન. એટલે તું વિક્રમને ભૂલી જા બેન, કારણ કે શું વિક્રમને તારા લગ્ન થાય ને તો એ લોકોને એવું લાગશે કે આપણે આ બધું પૈસા હાટું કર્યું છે. તારી બેન, હું તારી ખુશી ઈચ્છું છું, પણ એ લોકો તમારા પ્રેમને નહીં સમજી જા બેન, સમજી જા. વિક્રમને ભૂલવામાં જ તારી ભલાઈ છે. જે મારા ભાઈનું અપમાન થતું હોય ને એવા પ્રેમને તો એકવાર હું 1000 વાર કુરબાન કરી દઉં. હું અત્યારે જ વિક્રમ પાસે જઈને હત્યાએ વાતનો ખુલાસો કરી દઉં છું. હા, આટલી મોડી રાતે કેસરે મને અહીંયા હું કામ બોલાવ્યો હશે? એવી તો હું મુસીબત પડી હશે એને. જગ્યાએ હાવ અવાવરું છે. આની ઉપર કઈ મુસીબતમાં આવી હોય ને તો સારું. કેસર, હું થયું? કેમ રડસ તું? અરે બોલ તો ખરી, હું થયું તને? વિક્રમ, હા છે ને આપણી પહેલી ને છેલ્લી મુલાકાત છે. અરે પણ હા, હું વાત કરું તું આમ જો મારી હામું જો. હા, હું કા બોલેસ? કેમ પહેલી ને છેલ્લી મુલાકાત એટલે કેવા હું માંગસ ને તારી હારે? એવું તો હું થયું છું કે તું રડસ? જો વિક્રમ, અમારા મોટા ભાઈ છે ને એ મારા મોટા ભાઈ જ નહીં પણ મારા બાપ ઠેકાણે છે. અને જો કોઈ મારા બાપ સામે આંગળી સીંધે ને એનું અપમાન કરે ને એ મારાથી સહન ન થાય. હા, તે નાશ થવું જોઈએ ને. કે તો ખરી કે તારા મોટા ભાઈનું અપમાન કર્યું કોણે? તમારા બાપુએ અને તમારા કાકાએ. હું વાત કરસ તું? હા, તમારા બાપુનું અને તમારા કાકાનું કેવું એવું છે કે અમે લગન હા તમારી માલ અને મિલકત હાટું કરી છી. અમારે છે ને તમારી આ મિલકત અને માલ હારે કાંઈ લેવા દેવા નથી. અમારે છે ને મારા ભાઈની આબરૂ મારા હાટું હંધુઈ છે. હો હા, તમે છે ને મને વસન આપ્યું તું ને એ વસનના ભરોસે હું બેઠી હતી. હા હા કેસર, તું જે પણ કાંઈ બોલી રહી છો ને એ હંધુય મને યાદ છે. મેં તને આપેલું વસન હું ભૂલ્યો નથ. જો ખરેખર તું કહે છે ને એ વાત હાસી હોય ને તો હું મારા બાપુને છોડવાનો નથ. મારા બાપુ અને મારા કાકાને છે ને રાતા પાણીએ રોવડાવી, પણ તને આપેલું વસન હું ક્યારેય નહીં ભૂલું. મેં તને પહેલા પણ કીધું હતું ને, હજુય કહું છું કે આ વિક્રમ જો કોઈ હારે પરણશે ને તો એ માત્ર ને માત્ર કેસર છે. આ વિક્રમને હાથ પકડતા આવડે છે, મધદરીએ હાથ છોડતા નથી આવડતો. એટલે છે ને હૈયે ધરપત રાખ અને શાંતિથી અટાણે ઘેર જા. હા, દી ઉગે ને એટલે હું તને મળી પછી તને કઈ કે આપણે હું કરવાનું છે ને હું નહીં. જા. હારું.
બાપુ અને કાકા જે કર્યું ને એ હારું નથી. હવે આ ઘરમાં બધા આપણે સમાજ ભરીને તો બેઠા સહી, ઉપાધિનો પાર નથી. આ છોકરો મોટો થઈ ગયો, ખબર ન પડી, જ્યાં ત્યાં મોઢા મારે, અને આપણે ઓલા લુખાને સમજાવીને આવ્યા સહી. એ લુખો સમસ્યા તો કરો ને. અરે મોટા ભાઈ, આપણે એ લુખાને એવા શબ્દો કીધા, એ શબ્દો જો કૂતરાને કીધા હોય ને તો એના કાનમાંથી લોહી નીકળી જાય. તો આ લુખો કયા ખેતનો મૂળો છે, સમજી જ જાય ને. હાસી વાત કરી તમે, એકદમ હાસી વાત કરી. પણ તું રાયડું હેનો નાખશો એટલી બધી? તમે જે કેસરના ભાઈ હારે વર્તન કર્યું એ હું માણસાઈ ભર્યું હતું ના. એક વાત કહો ને તમે મને. એટલે સમજાય તારા ગગાને, સમજાય. ઊભી છો હું સમજાય એને. સમજવાની જરૂર મારે નથી, તમને છે. માણામાં જ્યારે માણસાઈ પૂરી થઈ જાય ને એને માણા નો કહેવાય, જનાવર કરતા જાવ એમાંના છો. આ વિક્રમ બેટા તે હાવ હાસી વાત કરી છો, મને તારી વાત ગઈ. તમે બે છે ને તમારું બળબડ બંધ કરો. ઈ જે કહે છે એ હાચું કહે છે. તમારા મગજ જોયા છે પેલા? ઓલાને કૂતરા વેડા કરો છો તો તમે શું છો બે જણા? તમે ઈ જ છો. આ છોકરો જે કરે છે એ સારું કરે છે ને સાચું કરે છે. એટલે આ ભાઈઓની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ લાગે હાવ. હારવાર આની લાઈનમાં ઊભી રહી ગયું છે બે. મારી બા અને મારી કાકી જે કહે છે ને એ હંધુય હાસુ જ છે. જો કોઈ ખોટું હોય ને તો એ તમે બે ભાઈઓ છો. આમ જો ભાઈ મહેન્દ્ર, હવે છે ને આમાં ઘરમાં ને ઘરમાં આપણે માથાકૂટ ન કરાય. આપણે સમજી જવું પડે કે આપણો દીકરો જવાન થઈ ગયો છે. તું છે ને આની આટલું જેમ બને ફટાફટ ઠેકાણું ગોઈ અને ડાળે વળગાડી દે ને એટલે એ ટાઢો પડી જાય. બીજા છોકરાઓની જેમ નથી કે ગમે એ છોકરી હાલે. અહીંયા તો છે ને જેને મન દીધું અને જેને રુદિયું દીધું ને એની હારે જ ભાવ કાઢવાનો હોય. એક જન્મમાં છે ને બે ભાવ કરવું એ માણા નથ. મેં છે ને કેસરને કોલ દીધો છે કે જો જીવીને તો પણ તારી હારે અને મરીને તો પણ તારી હારે. અરે પણ બટા, આવું બધું તો જિંદગીમાં હાઈલાશ કરે. માણસ આવ્યા કરે અને ગયા કરે તો જિંદગી કઈ ઊભી ન રહી જાય. આમ આગળ વધવું પડે ને અહીંયા ઊભું ન રહેવાય. અને આપણે સહી રૂપિયા વાળા. આમ જો તું વખત કાઢતો હોય ને થોડો ઘણો તો કાઢી નાખ. તો તમે ક્યાં વળી આગળ વધ્યા છો? અહીંયા ઉભા છો, વર્ષો થઈ ગયા ને, હજી એક ડગલું આગળ નથી વધ્યા. અરે ડગલું હું હલાઈ નથી. ઈની વિચાર બધાય આ હાસી વાત જ કે છે ભાભી. આ સમય બદલાઈ ગયો ને તો સમયને હાયરે હાયરે તમારે બદલવું પડે. જો વિક્રમ બેટા, આપણે છે ને પૈસા વાળા માણસ છીએ. આ નાના મોટા કોલ કોક ને દીધા હોય ને તો ભૂલી જવાના હોય, રમે સમજીને એમ. હા, રેવા દ્યો પૈસા વાળા. જોયો તમારો પૈસો? અમારી હું હાલત છે ને ઘરમાં, અમે જોઈ છી પૈસો સેથી. અને કાકા, આ દીધેલા વેણની કિંમત તમારા મોઢે નહીં હોય, પણ મરદ માણસ એકવાર કહી દીધું ને એટલે પછી કહી દીધું. એ બોલમાં ફેર ન હોય. હા, તો અમે મરદ માણસ છીએ. અમે તે કહી દીધું ને એમાં ફેર નહીં પડે. એ ભિખારાની સોડી આ ઘરમાં નહીં હાલે. એમ નથી મોટા ભાઈ. આ તમે સાંભળ્યું તો હોય છે ને તમારા જીવનમાં કે પ્રેમ આંધળો હોય તો હારવાર બેરો, લૂલો, લંગડો, અને આ વખતે આપણા ગગાનો પ્રેમ ભિખારી નીકળ્યો. જો પક્ષઘાત વાળો નીકળ્યો. જો બેટા, હું તને સોખો ફૂલ કહી દઉં છું, તું મારી હારે ખોટા લમણા લેમાં. તારા લગન ઈ ઘેરે નહીં થાય. તો તમે સાંભળી લો બાપુ, જો આ ઘરની વહુ કેસર નહીં બને ને તો તમે તમારા દીકરાને ભૂલી જાશો. હું પણ અટાણે ને અટાણે આ ઘર છોડીને જતો રહી. બાકી બીજી છોડી હારે તો લગન નહીં જ કરું. હા વિક્રમ, આ તારો નિર્ણય છે ને એ હાવ હાસો છે. અમે તો બે આ ઘરમાં રહી અને મારી જિંદગી બરબાદ કરી, પણ તારી વહુને આ ઘરમાં લઈ આવીને એની જિંદગી હું બરબાદ કરવા નહીં દઉં. તમે બે જણા સુખેથી રહ્યો અને મોજથી રહ્યો, પણ આ ઘરમાં તો તારી ઘરવાળીને આવવા જ નથી દેવી. લાગ આ હું બોલે છે બે બાયું. જો બેટા, આ તારી માં છે ને બુદ્ધિ વગેરેની છે, એની વાતમાં ન આવતો. તને સોખું કહી દઉં છું, તારે અહીંયા લગ્ન નથી કરવાના એટલે નથી કરવાના. એ ભિખારીની છોકરી આ ઘરની વહુ નહીં બને. તો બાપુ, તમે છે ને ધ્યાનથી સાંભળજો. તમને તમારા રૂપિયાનું ગુમાન મુબારક અને મને મારા પ્રેમની ખુમારી મુબારક. હશે તમારી પાસે લાખો રૂપિયાની અમીરાત, પણ મારા મોલ એ માત્ર ને માત્ર કચરું છે. મારા માટે મારો પ્રેમ મહત્વનો છે. અટાણે ને અટાણે હું કેસર પાસે જાઉં છું અને આજ પછી તમે તમારા દીકરાના નામનું નાઈ નાખશો. કોઈ દી તમારા દીકરાનું મોઢું નહીં જોઈ શકો. જાઓ. આટા વગેરેનો આ ઓલા ભિખારાયાને બજાર વાળો સાપ આવ્યો લાગે. હવે આવા જોની મોટા ભાઈ, એને આ જ્યારે છે ને
પ્રેમ દરવાજામાંથી અંદર ગળે અને તાવડી તેરવાના માંગશે ને તો પાછલી બારીએથી એનો પ્રેમ હવાની જેમ ઉડી જાય. બસ તમે ડબકા દ્યો છો તમારી પાછળ પાછળ તમારા ભાઈ આયલા જાય છે. હવે છે ને તમારા રૂપિયાને અને તમારા મિલકતને બટકા ભરજો. દીકરો તો ગુમાવ્યો, હવે હું છે ને મારા દીકરા ભેગી જ વહી જવાની છું અને રહેજો તમે સુખેથી. એટલે અટાણ સુધી તો તમને નહોતું ગમતું. લ્યો બધાય ઘર મૂકીને વયા ગયા, મારે ક્યાં જાવું? જો તમે સીધા નો આયલા ને આડા આયલા ને માયના નહીં ને હું માર માવતર વઈ જાય. ન્યા હું છે માવતર હંગરેમ તો છે નહીં ને વળી માવતરે જાવ. ભાઈ તું ઉપાધિ કરીમાની ભાઈ ભાઈ તું તારે આમ જો ભલે તારી બાયડી ધમકી મારતી મૂંઝા તો નહીં, આપણે બાજુના ગામમાં ટિફિન મંગાવીને ટેસડી કરશું. આ તો કાઈ વાંધો નહીં, આજ હું રાંધવાની જ નથી, ટિફિન જ લેતા આવજો. મોટા ભાઈ આપણને જે આપણું રૂપિયાનું ગુમાન છે ને એ ઉતરવું ન જોઈએ હો. હા હા બેહો. હવે બે આવવું નથી. આમ જો જાય સોરે જલજીરા વાળી સોડા ઠપકારી આય. હાલો હાલો.